જય માતાજી ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આશા ગ્રાફિક્સ પાટણ। તો આજે આપણે જોઈશું બગડાના વાસી પોસ્ટર કઈ રીતના ડિઝાઇન કર્યું હતું અને જે કે હાલ 2 મિલિયન પ્લસ વ્યૂ છે। તો ચલો આવો વિડીયો સ્ટાર્ટ કરીએ। તો ફ્રેન્ડ, સૌથી પહેલા આપણે ન્યૂ પ્રોજેક્ટ લઈ લઈશું। તો ન્યૂ પ્રોજેક્ટ લઈ અને યુટ્યુબ સાઇટ કરી લઈશું। જે કે યુટ્યુબ સાઇટ છે જોઈ લો, સ્ક્રીન ઉપર હું બતાવું છું તમને કે 19-20-1080 તમને સ્ક્રીન ઉપર દેખાય છે। તો આપણે સાઇટ લઈ લઈશું। સૌ પ્રથમ આપણે જે પહેલા કામ કરવાનું છે બેકગ્રાઉન્ડ એ ટાઈપનું લેવાનું જે ટાઇટલથી મેચ થતું હોય। મેચ કરવા માટે આપણે બેકગ્રાઉન્ડ બનાવવું પડે। તો તમે જોઈ શકો છો બેકગ્રાઉન્ડ સૌ પ્રથમ મેં લઈ લીધું છે। બેકગ્રાઉન્ડ પછી આપણે થોડુંક ઇફેક્ટ નાખવા માટે સનલાઇટ નાખી દીધી છે। ત્યાર પછી આપણે જે કે દેશી સોંગ હતું બગડાના વાસી ટાઈપ, તો એના માટે બીજું પર લીધું છે વર્લ્ડ ટાઈપનું, એમાં ઇફેક્ટ નાખી દઈએ તો મેચ થઈ જાય બધું। ઇફેક્ટ નાખી સ્ટોક લઈ લીધો જે ટેક્સ સારા દેખાય। આમ પછી આપણે ફિગર હાથોલ એક્ટર છે પૂજા ખાન, એનું ફોટો પણ લઈ લીધું છે। જોઈ શકો છો તમે બગડાના વાસી સિંગર આસ્થા રબારી, એનો ફોટો મસ્ત ક્લિયર કરી અને સ્ટોક મારી દીધો, વિકેટ મારી અને મસ્ત બનાવી દીધું છે। આપણે બગડાના વાસી ટાઇટલ લગાવીએ। તો આ ટાઇટલ બનાવતા શીખવું હોય તો તમે કોમેન્ટ કરી શકો છો। ટાઇટલ 3D કઈ રીતના બનાવો, આપણે 3D ટાઇટલ બનાવતા પણ શીખવાડી દઈશું। તો જોઈ શકો છો આપણું પોસ્ટર કમ્પ્લીટ થઈ ગયું છે। સિંગરનું નામ પણ લખી દીધું છે અને જે ડિટેલ છે એ પણ લખી દીધી છે। તો એમનો લોગો લગાવી દઈએ, ચેનલનું નામ અને જે કે પ્રોડ્યુસરનું નામ પણ આપણે લગાવી દીધું છે। પોસ્ટર તો કેવું લાગે છે, તો આનો કમ્યુનિકેશનનું પોસ્ટર પણ એ રીતના એક બનેલું છે। તો જુઓ તમે આ પોસ્ટરમાં પણ સેમ જ રીતે એ ટાઈપ જ બનાવવાનું, મને સાઇઝ થોડી ડિફરન્ટ થશે કમ્યુનિકેશન। તો જોઈ શકો છો થોડો ફોટોમાં લગાવી વિચારા કરવાના છે કરી લઈએ આપણે। તો બે અલગ અલગ સાઇઝ હતી એટલે કટમાં થોડો ડિફરન્ટ હોય, એ પણ આપણે સેટ કરવું પડે, આપણા હિસાબથી સેટ કરવું પડે। એટલે જોઈ શકો છો ટાઇટલ જોરદાર જે કે 2 મિલિયન પ્લસ થયું છે। આ સોંગ જોઈ શકો છો કેવું મસ્ત અટ્રેક્ટિવ લાગે છે ને પોસ્ટર। આપણે ડિટેલ લખીને કમિશન લગાવી દઈએ। થેન્ક યુ। દો ગોમળાના રેશું મન ગમતા બંગલામો મોહ મેલી દો ગોમળાના રેશું મન ગમતા